મહાનગરપાલિકાના પાપે સંસ્કારી નગરી વડોદરા બની ભૂવા નગરી। વરસાદ બાદ વડોદરામાં અનેક ઠેકાણે ભૂવા પડવાની ઘટના બની છે। આપને દ્રશ્યો બતાવીશું જે મકરપુરા વિસ્તારના, જ્યાં એસઆરપી ગ્રુપની સામે મુખ્ય માર્ગ પર મહાકાય ભૂવો પડ્યો। આ માર્ગ પર 2008માં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। છેલ્લા 2 કલાકના વરસાદી આંકડા પ્રાપ્ત થયા છે। 31 તાલુકામાં છેલ્લા 2 કલાકમાં વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં ખેરગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આ સાથે વલસાડમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો તો ડોલવણમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આહવા અને વઘઈમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ડાંગના સુબીરમાં પણ 1 ઇંચ વરસાદ રહ્યો છે। તો આજે નર્મદામાં વરસાદી માહોલ છે। વલસાડમાં પણ, ડોલવણમાં, આહવામાં, વઘઈમાં અને ડાંગના સુબીરમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા છે। થોડા એવા વરસાદમાં પાણી ભરાવવાની પણ સમસ્યા ઉત્પન્ન ચોક્કસથી થઈ, પરંતુ જે આંકડા પ્રાપ્ત થયા છે છેલ્લા 2 કલાકના, ધરમપુર, ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો, ડાંગના સુબીરમાં 1 ઇંચ વરસાદ।